Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your economics chapter number 4, banking and monetary policy. In banking and monetary policy, we were discussing about the RBI, Reserve Bank of India, about a central bank of any country. Our central bank of India is Reserve Bank of India. So we will see here the central bank of India is known as Reserve Bank of India. સો આપણે જે સેન્ટ્રલ બેંકની ડિસ્કસ કર્યું હતું ને સેન્ટ્રલ બેંકનું ઇન્ડિયામાં શું નામ છે? ઇટ ઇઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અંડર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1934, ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ્ડ ઓન એપ્રિલ 1, 1935 with a private paid up to 5 crores. RBI was nationalized on January 1, 1949. So how RBI was established? तो कि RBI was established under Reserve Bank of India Act 1934. तो Reserve Bank of India Act 1934 ના નામે એ એસ્ટાબ્લિશ થઈ હતી, બટ ઇટ વોઝ એ પ્રાઇવેટ બેંક. એ સમયે પ્રાઇવેટ બેંક હતી, એ યાદ રાખજો. રિઝર્વ બેંક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઓન એપ્રિલ 1, 1935. તો ક્યારે એસ્ટાબ્લિશ થઈ હતી? તો કે એપ્રિલ 1, 1935 એઝ એ પેડ અપ કેપિટલ ઓફ 5 કરોડ, પ્રાઇવેટ પેડ અપ કેપિટલ. તો એ એક 5 કરોડ એ આજના સમયમાં બહુ નાની રકમ તો ન જ લાગે, પણ છતાં નાની કહી શકીએ. પણ એ 1935 એટલે આજના 500 કરોડ જેવી આપણે ગણી શકીએ કે આજના 500 કરોડ ને ત્યારના 5 કરોડ બંને સરખા હતા. તો રિઝર્વ બેંકને એપ્રિલ 1, 1935માં સ્ટાર્ટ કરવામાં આવી હતી વિથ પ્રાઇવેટ પેડ અપ કેપિટલ ઓફ 5 કરોડ. RBI was nationalized on January 1, 1949. તો આપણને આઝાદી મળી એ પછી એને નેશનલાઇઝ બેંક કે ગવર્મેન્ટ બેંક કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? તો કે January 1, 1949. RBI is an apex bank of India which supervises and regulates the entire banking sector as well as formulates the monetary policy of India. તો કે આરબીઆઈ છે એ આખી બેન્કિંગ સેક્ટરને મેનેજ કરે છે કે ફોર્મ્યુલેટ કરે છે. ઇટ રેગ્યુલેટ સુપરવાઇઝ એવરીથિંગ ઇટ ડઝ ઓફ ઓલ બેંક એન્ડ ઇટ ઇઝ નોન એઝ એપેક્સ બેંક ઓર વી કેન સે બેંક ઓફ ઇન્ડિયા ઓર ગવર્મેન્ટ્સ બેંક એને આપણે કહી શકીએ છીએ. એ મોનિટરી પોલિસી પણ બહાર પાડે છે. ગઈકાલે જ આપણને ખબર છે કે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ચેન્જ કર્યો નથી, 4%નો 4%નો જ રાખ્યો છે. તો આ કામ શું છે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, આવી બધી પોલિસીઓ કે આવા રેટ બધા એ ફોર્મ્યુલેટ કરે છે અને વધારે કે ઘટાડો કરવો એ ડિસિઝન આરબીઆઈ ઉપર હોય છે એઝ પર ઇન્ફ્લેશન એન્ડ ડિપ્રેશનની ઉપર એ ડિપેન્ડ હોય છે કે રેટ ઘટે કે વધે. તો મંદી કે તેજી ઉપર ડિપેન્ડ હોય છે કે રેટ વધે કે ઘટે. ક્લિયર? જોઈએ આગળ ફંક્શન્સ ઓફ રિઝર્વ બેંક. એઝ ધ એપેક્સ બેંક ઓફ ઇન્ડિયા, RBI performs functions that are monetary functions and non-monetary functions. These two functions are being functioned by RBI. First, we will discuss about monetary function, or we can say monetary responsibility. Currency issue. Reserve Bank of India has the sole right to issue notes of denomination starting from 2 and above. Currency note of 1 and all currency coins are issued by Finance Ministry of Government of India, but the distribution of 1 rupee note and currency coins is done by RBI as an agent of Government of India. તો શું કહે છે? તો કે એ કઈ રીતે? તો 1 રૂપિયાની નોટ છે ને એમાં ફાઇનાન્સ મિનિસ્ટરની સાઇન હોય છે, એ યાદ રાખજો. 1 રૂપિયાનો નોટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, વેરેઝ મોર ધેન 1 રૂપીઝ all the notes are being issued and signed by the RBI and signed by a Reserve Bank Governor. તો એક યાદ રાખો કે 2 રૂપિયા કે 2 થી વધારે રૂપિયાને નોટ બહાર પાડવાનું કામ કોનું છે? તો કે એ રિઝર્વ બેંકનું કામ છે. રિઝર્વ બેંક ઇશ્યુઝ ₹2 and more than 2 rupees કોઇન્સ ઓર નોટ્સ એ બહાર પાડે છે. એમાં રિઝર્વ બેંકની સિક્કો મારેલો હોય છે અને રિઝર્વ બેંકના ગવર્નરનો સાઇન હોય છે. એનું કામ છે એ નવી ઇસ્યુ કરવી, બંધ કરવી, નવી જાહેર કરવી, નવી નોટ ટ્રાન્સફર કરવી, પાછી ખેંચવી, વેલ્યુએશન ઓફ નોટની વધારવી, ઘટાડવી, આ બધું કામ રિઝર્વ બેંકનું
હોય છે. રિઝર્વ બેંક ભલે 1 રૂપિયાની નોટ બહાર ભલે ફાઇનાન્સ મિનિસ્ટર બહાર પાડે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી બહાર પાડે, પણ એનું રેગ્યુલેટ કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે આરબીઆઈ એઝ એન એજન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એજન્ટ તરીકે એ કામ કરે છે. જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, બેન્કર ટુ ધ ગવર્મેન્ટ. The RBI is a banker, advisor and agent of the central government and of all state government. It manages government bonds, government account, currency coins and notes of one and also provides loan to the government. તો કે આપણે કીધેલું જ છે કે બેન્કર ટુ ધ ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટની બેંક તરીકે આપણે આરબીઆઈને ગણી શકીએ. બેંક ગવર્મેન્ટના બધા ફાઇનાન્શિયલ વર્ક્સ હેન્ડલ કરે છે, જેવા કે ગવર્મેન્ટ બોન્ડ્સ, ગવર્મેન્ટ એકાઉન્ટ, કરન્સી કોઇન્સ ઓફ નોટ વન. આપણે નોટ 1 રૂપિયાની વાત કરી તો કે એ 1 રૂપિયો કોણ બહાર પાડે છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી બહાર પાડે છે. એમાં ફાઇનાન્સ મિનિસ્ટરની સાઇન હોય છે, બટ એ મેનેજ કરવાનું કામ કોણ કરે છે? તો કે એ આરબીઆઈ કરે છે. આરબીઆઈ ઇવન ગવર્મેન્ટને લોન આપે છે, વેધર ઇટ ઇઝ સ્ટેટ ગવર્મેન્ટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ, બંનેને એ કોણ હેન્ડલ કરે છે? એ આરબીઆઈ હેન્ડલ કરતી હોય છે. ક્લિયર? થર્ડ પોઈન્ટ, બેન્કર્સ બેંક એન્ડ લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ. The RBI is a banker and regulates of all the scheduled banks in the country. It manages the cash reserve of banks, determines the direction of credit as well as directs the credit policy and rate of interest for all bank. It is also the lender of last resort for the scheduled bank in case of emergency. માનો કે આમાં લાસ્ટ રિસોર્ટ આપણે કહીએ, શું છે લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ? તો પહેલાં વાત કરીએ કે માનો કે એસબીઆઈ છે, એના આટલા બધા ડિપોઝિટ થઈ ગયા કે એને લોન દીધી છતાં એની પાસે ડિપોઝિટ પડી રહી છે. તો એ ડિપોઝિટ પડી રહી છે એટલે એ તો એને ડિપોઝિટનું વ્યાજ એને કોને આપવાનું હોય છે? જે ડિપોઝિટ કરતા હોય એને વ્યાજ તો દેવું જ પડે, એટલે એની ઉપર ઇન્ટરેસ્ટ તો ચડે છે. તો શું કરે? એસબીઆઈ જે એક્સ્ટ્રા ડિપોઝિટ છે ને એ આરબીઆઈમાં જમા કરાવે ને ત્યાં ઓછા વ્યાજે એ પૈસા મૂકે છે અને વ્યાજ વસૂલ કરે છે. તો એનીથી શું ફાયદો હતો? તો એને જે ડિપોઝિટ ઉપર લોસ થવાનો છે ને એ લોસ ન થાય. એવી જ રીતે માનો કે કોઈ બેંક છે, એને ડિપોઝિટ ઓછી છે પણ લોન વધારે છે, એટલે લોન વધારે માંગે છે, લોકો એની પાસે લોન દેવા માટે પૈસા નથી. તો શું કરશે? તો એ બેંક છે ને બધે પહેલાં તો બજારમાંથી પૈસા લાવવાની કોશિશ કરશે. જો પૈસા ન મળે બજારમાંથી પૈસા ન મળે તો શું કરશે? તો એ છેલ્લો સ્ટેપ રહેશે, એ આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈ પાસેથી લોન લેશે અને એ લોન લઈ અને એ પછી આગળ લોકોને લોન આપશે. આ રીતે કામ આરબીઆઈનું છે. આરબીઆઈ એક્સ્ટ્રા ડિપોઝિટ કોઈ બેંકની હોય છે તો એ એક્સ્ટ્રા ડિપોઝિટ બેંક પાસેથી લોન લઈ લે છે, ડિપોઝિટ લઈ અને એની ઉપર વ્યાજ આપે છે. સેમ વે જે ડિપોઝિટ આપણે એક પબ્લિક બેંકમાં કરાવે તેવી જ રીતે શેડ્યુલ બેંક્સ હોય છે એ આરબીઆઈમાં ડિપોઝિટ કરાવે અને એની ઉપર એ વ્યાજ આપે છે. સેમ વે જ્યારે લોન આપે છે શેડ્યુલ બેંકને, સેમ વે જે શેડ્યુલ બેંક હોય છે એ લોકોને લોન આપે અને વ્યાજ વસૂલ કરે છે. સેમ વે આરબીઆઈ પણ શેડ્યુલ બેંકને લોન આપે છે અને એની ઉપર વ્યાજ વસૂલ કરે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, ક્રેડિટ control. The RBI controls the process of credit creation and money supply in the economy with the help of various tools of monetary policy. તો ક્રેડિટ ક્રિએશન કરવાનું કામ કોનું છે? તો કે આરબીઆઈ. માનો કે કોઈ બેંકનું કોઈ ડિફોલ્ટર છે કે કોઈ પણ, વેધર એ પબ્લિક ઇઝ બીન ડિફોલ્ટર, તો એ બધાને ડિફોલ્ટર, આપણે વિજય માલ્યાની વાત છે તો વિજય માલ્યાને ડિફોલ્ટર જાહેર કરવાનું કામ કોનું છે? તો કે એ બેંક આરબીઆઈનું છે. આરબીઆઈ બેંકની આપણે એસબીઆઈ અને એસબીઆઈની સહયોગી બેંકનું જે લેણું કરીને વયો ગયો છે, ફરાર થઈ ગયો છે વિજય માલ્યા, તો એની ક્રેડિટ વધારે કે ઘટાડી ક્રેડિટ વેલ્યુએશનનું કામ કોણ કરે છે? તો ક્રેડિટ વેલ્યુએશનનું કામ આરબીઆઈ કરે. સેમ વે મનીની સપ્લાય આપણે માર્કેટમાં કોણ કરે છે? મનીની સપ્લાય માર્કેટમાં આરબીઆઈ કરે છે. કેટલા રૂપીઝ કે કેટલી ચલણી નોટ આજે જાહેર કરવી એ કોનું કામ છે? તો એ આરબીઆઈનું કામ છે. આરબીઆઈ ડિસાઇડ કરે છે કે ધેર શુડ બી એ ફિક્સ એમાઉન્ટ ઓફ
notes should be supplied in the market or how much should be supplied in the market is dependent on RBI. સેમ વે આજે ક્રેડિટ કોઈ પણ બેંક હોય છે, કોઈ પણ પબ્લિક, સેમ વે નોટોની પણ ક્રેડિટ, તો એની વેલ્યુએશન આપણે કહીશું. એ વેલ્યુએશન કરવાનું કામ પણ કોનું છે? તો એ વેલ્યુએશન કરવાનું કામ, તો આરબીઆઈનું કામ શું છે? તો કે આરબીઆઈનું એક રીતે આમ ગણો તો બેંકો જે શેડ્યુલ બેંક્સ છે, તો એ શેડ્યુલ બેંક્સ જે કામ કરે છે સેમ કામ જ આરબીઆઈ કરે છે. આરબીઆઈ કોઈ નવું કામ કરતી નથી. આરબીઆઈ યસ થોડું નવું કામ કરે, મોનિટરી પોલિસીને હેન્ડલ કરવાનું કામ એ કરે છે, ચલણી નોટ જાહેર કરવાનું કામ એ કરે છે, વેલ્યુએશન ઓફ મની ટુ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એ કામ પણ એનું છે. પણ એ સિવાય શું છે આપણે વાત કરીએ તો કે એ સિવાય તો બેંક જે સામાન્ય કામ કરે છે એ જ કામ કરે છે. જેમ કે ડિપોઝિટ એન્ડ લેન્ડિંગ, એ શેડ્યુલ બેંક્સ જે છે એ શું કરે છે? એ પબ્લિકને ડિપોઝિટ જમા કરે છે. પબ્લિકની ડિપોઝિટ હોય છે એ પોતે સાચવે છે અને એની ઉપર વ્યાજ આપે છે. સેમ વે આરબીઆઈનું પણ કામ શું છે? આરબીઆઈનું પણ આ જ કામ છે. એ એક્સ્ટ્રા મની જો કોઈ બેંક પાસે હોય છે તો એ એક્સ્ટ્રા મની ઉપર એને વ્યાજ ચૂકવવું પડતું હોય. કે એક્સ્ટ્રા મની કોના હોય શેડ્યુલ બેંક્સ પાસે? તો કે એ ડિપોઝિટ હોય છે, પબ્લિક ડિપોઝિટ. એટલે પબ્લિક ડિપોઝિટ ઉપર એને વ્યાજ ચૂકવવું પડતું હોય. તો એ વ્યાજથી બચવા માટે કે વ્યાજના બોજોથી ઘટાડવા માટે એ શું કરે? એ ડિપોઝિટ કરાવે, વધારાની ઇન્કમ કે વધારાની ડિપોઝિટ મની છે એ આરબીઆઈમાં જમા કરાવે. તો આરબીઆઈ એની સામે શું આપે? આરબીઆઈ એની સામે એને વ્યાજ આપે છે. એની સામે વ્યાજ આપે છે ને વ્યાજ આપે અને રિટર્ન. આપણે એવી જ વાત કરીએ, માનો કે કોઈ બેંકને પબ્લિક ડિપોઝિટ ઓછી છે અને લેન્ડિંગનું કામ વધારે છે અને એની પાસે પૈસાની ખપત છે, તો એ કોની પાસે જશે? એ આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈ એને લોન આપશે. કઈ રીતે લોન આપે? તો સેમ પ્રોસેસ ઇઝ ધેર એઝ શેડ્યુલ બેંક ગીવ્સ લોન ટુ પબ્લિક. તો પબ્લિકને જે રીતે લોન આપે છે એ રીતે જ લોન બેંક આરબીઆઈ બેંકને લોન આપે છે અને એની ઉપર વ્યાજ વસૂલ કરે છે. તો આમાં કેવું હોય છે કે ડિપોઝિટ ઉપર જે વ્યાજ હોય છે એની કરતાં જે એને બેંકને લેન્ડ કરે છે, મની પૈસા જમા આપે, એમાં વ્યાજ વધારે હોય. એ આરબીઆઈનો નફો છે. લેન્ડિંગ અને ડિપોઝિટના કામમાં એ આરબીઆઈનો નફો છે. શું નફો છે? તો ડિપોઝિટ માનો કે 3% છે અને 3% વ્યાજ આપે છે અને એ લેન્ડિંગ કરે છે એ 5% આપે. તો ડિફરન્સ જે 2%નો છે એ 2% ઇઝ ધ પ્રોફિટ ઓફ આરબીઆઈ. તો આરબીઆઈ પણ આ રીતે પ્રોફિટ કરે છે. ક્લિયર? જોયો? પાછું જોઈએ તો એ બીજું કઈ મોનેટરી પોલિસીની આપણે વાત કરી હતી. તો મોનેટરી પોલિસીમાં એ કઈ ફોર્મ્યુલેટ કરે? તો આપણે વાત કરીએ બેંક રેટ. બેંક રેટ એટલે કે બેંક જે વ્યાજે પૈસા લેતી હોય આરબીઆઈ પાસેથી એ બેંક રેટ. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, પછી એસએલઆર, આ પછી એસએલઆર, પછી આવા 4-5 બીજા પણ ઘણી પોલિસીસ છે જે બેંક આ બધી બેંક જાહેર કરતી હોય છે. રિવર્સ રેપો રેટ, આરઆરઆર, બેંક રેટ, બીએસએલઆર, એસએલઆર, આ બધી વસ્તુ ફોર્મ્યુલેટ કરવાનું કામ આરબીઆઈનું છે. આરબીઆઈ આ બધી વસ્તુ ફોર્મ્યુલેટ કરે છે. આમાં વ્યાજ ફિક્સ, બેંક રેટ, તો કે એમાં 3% ફિક્સ થઈ જાય છે કે ભાઈ તમે બેંક પાસે રૂપિયા જમા કરાવો તો 3% લેવા. પછી રિવર્સ બેંક રેટ, તો કે રિવર્સ બેંક રેટમાં શું હોય? તો કે રિવર્સ બેંક રેટમાં જ્યારે બેંક જમા કરાવે છે, બેંકમાં આપણે જ્યાં પૈસા દેવા જઈએ, બેંક આરબીઆઈ જ્યારે બેંકને આપે છે પૈસા તો 5%. તો આ બધું ફિક્સ હોય છે. એસએલઆર, સ્ટેટ્યુટરી લિક્વિડ રેશિયો, તો કે અમુક પર્સન્ટ ફિક્સ હોય છે કે જે શેડ્યુલ બેંક્સને ડિપોઝિટ રાખવી પડતી હોય. તો એ નિયર બાય 4% કે 10%ની વચ્ચે છે. આઈ ડોન્ટ નો પરફેક્ટ, બટ ઇટ ઇઝ નિયર બાય ધેટ. તો એટલું એને ફિક્સ, એ ડિપોઝિટનું એટલું ફિક્સ રૂપીઝ તો બેંકને જમા એની પાસે રાખવું પડે. અને ઇફ ઇટ ડઝન્ટ કીપ ઇટ, ધેન પેનલ્ટી દે હેઝ ટુ પે એઝ પર આરબીઆઈ નોર્મ્સ. ક્લિયર? જોઈએ આગળ લાસ્ટ પોઈન્ટ, custodian of foreign exchange reserve. The RBI has the responsibility of maintaining the value of rupee vis-a-vis other currency under the finance fixed exchange rate regime. તો માનો
આપણે વિદેશ જવું છે તો આપણી પાસે કરન્સી ફાઇનાન્સ ડોલર કે એવું હોવું જવું છે. માનો કે યુએસએ જવું છે તો આપણે યુએસ ડોલર હોવું જરૂરી છે. તો આપણે આ ડોલરનું મેન્ટેન કરવાનું, તો એ આપણે એક્સચેન્જ કરાવવા જઈએ, આપણે એરપોર્ટ ઉપર જઈએ તો એક્સચેન્જ કરો, તો એ વેલ્યુએશન ફિક્સ કોણ કરે? તો કે $1 સામે 70 રૂપિયા આપણે દેવાના, 70 રૂપિયા દેવાના. તો એ 70 રૂપિયા દેવાના. તો એ વેલ્યુએશન કોણ ફિક્સ કરે? તો એ વેલ્યુએશન ફિક્સ કરવાનું આરબીઆઈનું કામ છે. આરબીઆઈ ઇટ ફિક્સિસ ઓલ ધીસ થિંગ્સ. સેમ વે તો આપણે ડોલર આવ્યા, ડોલર એક્સ્ટ્રા છે, એ ક્યાં જમા થશે? તો એ આરબીઆઈમાં જમા થશે. એ આરબીઆઈમાં જમા કરવાના રહેશે અને આરબીઆઈ ડિસાઇડ કરે પછી એને કેટલાની સામે કેટલા રૂપિયા રાખવા, એ ડિસિઝન આરબીઆઈનું છે. સો હિયર મેન્ટેનિંગ રૂપીઝની વેલ્યુ પણ મેન્ટેન કરવાની છે. સેમ વે સામે રૂપીઝની સામે ડોલર કે કોઈ પણ વિદેશી ચલણ હોય છે, વિદેશી નાણું હોય છે, એને પણ મેન્ટેન કરવાનું કામ આપણા ઇન્ડિયામાં છે. આપણા ઇન્ડિયામાં છે કે આરબીઆઈ પાસે છે એટલું મેન્ટેન કરવાનું કામ કોનું છે? તો કે એ કામ પણ આરબીઆઈનું જ છે. બોથ સાઇડ મેન્ટેનિંગ રિવર્સ એન્ડ રાઇટ સાઇડ, બોથ સાઇડ મેન્ટેન કરવાનું કામ કોનું હશે? તો કે આરબીઆઈ. રૂપીઝની વેલ્યુ એટલે કે માનો કે અત્યારે 70 રૂપિયા છે તો એ 70 ની 50 રૂપિયા વેલ્યુ કરી નાખવી ડોલરની સામે, તો એ ઘટાડવાનું વધારવાની વેલ્યુ કામ કોનું છે? તો એ આરબીઆઈ ડિસાઇડ કરી શકે કે એની વેલ્યુ કંટ્રોલ કરી શકે. આજે આપણે જોઈએ ને બધા વિપક્ષવાળા વિરોધ કરે, બટ સમટાઇમ્સ devaluation of money is also necessary in a economy. By devaluation you can increase FDI. હવે એફડીઆઈ શું છે? એ આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો વિદેશી લોકો અહીંયા રોકાણ કરવા આવે એની વાત છે. બટ આ ડિટેલમાં આપણે ફ્યુચરમાં ભણીશું. એટલે આ માટે એ એફડીઆઈ માટેથી ને પણ ઘણીવાર ડિવેલ્યુએશન રૂપીઝનું કરતા હોય છે. સાથે એની વેલ્યુએશન વધારવી તો એ પણ આરબીઆઈ વધારી શકે છે. જોઈએ આગળ. અંડર ફ્રી એક્સચેન્જ રેટ સિસ્ટમ where exchange rate is determined by the market, RBI maintains the value of Indian currency by buying and selling foreign exchange in the open market as when required. તો વેલ્યુ મેન્ટેન કરવા માટે કાંઈ આમનામ ડાયરેક્ટ ન કરીએ કે હાલો આજે જાહેર કરી દીધું કે ભાઈ 70 આજથી હવે ડોલરની સામે 50 રૂપિયા. ના, એ રીતે ન થાય. આપણી વેલ્યુએશન સામે શું હોય કે જેટલી ફોરેન એક્સચેન્જ આપણી પાસે વધારે એટલી આપણી ઇન્ડિયન કરન્સીની વેલ્યુએશન વધારે. તો માનો કે આરબીઆઈને મેન્ટેન કરવું કે ભાઈ ચાલ 70 થી 50 રૂપિયા, આપણે વાત કરીએ એ રીતે 70 થી 50 રૂપિયા લઈ જાઉં, તો શું કરશે? એ મેક્ઝિમમ ફોરેન કરન્સી ભેગી કરશે અને ભેગી કરી અને પછી વેલ્યુએશન વધારવાનું કામ કરશે. વેલ્યુએશન વધારે આ રીતે વેલ્યુએશન વધારવાનું કામ કરશે. સેમ વે માનો કે વેલ્યુએશન ડિક્રીઝ કરવી છે, તો કે ડિક્રીઝ કરવી હશે તો શું કરશે? તો આ ફોરેન એક્સચેન્જ હશે એ બહાર માર્કેટ હશે, ઇન્ટરનેશનલ માર્કેટ હશે, એમાં વેચી મારે છે. તો આ રીતે ઓપન માર્કેટમાંથી ખરીદી પણ શકે અને વેચી પણ શકે ફોરેન એક્સચેન્જ. તો ખરીદી અને શું કરે? તો ખરીદી કરે એટલે એ ફોરેન એક્સચેન્જને ખરીદી કરી અને વેલ્યુએશન વધારવાનું કામ કરે છે, મનીનું વેલ્યુએશન વધારવાનું. જ્યારે એની સામે વેચી અને મનીનું વેલ્યુએશન ઓછું કરવાનું પણ કામ આરબીઆઈ, એટલે ટૂંકમાં ફોરેન એક્સચેન્જ ટોટલ ઓલ ધ ફોરેન એક્સચેન્જ આર બીન હેન્ડલ્ડ બાય ધ આરબીઆઈ. તો આરબીઆઈ એક્સચેન્જ વધારવું કે ઘટાડવું, વેલ્યુએશન ઇન્ક્રીઝ કરવી કે ડિક્રીઝ કરવી, એ કામ કોનું છે? આરબીઆઈનું. તો ઇન્ટરેસ્ટ રેટ ઓફ બેંક, એસએલઆર, આરઆર, રિવર્સ રેપો રેટ, પછી બેંક રેટ, આ બધું પણ ફોર્મ્યુલેટ કરવાનું કામ કોનું છે? તો કે આ પણ ફોર્મ્યુલેટ કરવાનું કામ બેંકનું આરબીઆઈનું કામ છે. ટૂંકમાં ઓલ ઓવર મોનેટરી કામ, મોનેટરી હેન્ડલિંગ ઓફ ધ બેંક, ઓફ ધ ગવર્મેન્ટ, ઓફ ધ શેડ્યુલ બેંક, ઓફ ધ પીપલ, ઓફ ધ મની, વેલ્યુએશન ઓફ મની, વેલ્યુએશન પછી ફોરેન રિઝર્વ્સ કોણ રાખવું? ફોરેન રિઝર્વ રાખવા. આ બધું કામ કોનું છે? તો કે ધીસ ઓલ થિંગ વર્ક ઇઝ ડન બાય આરબીઆઈ. તો આરબીઆઈનું મોનેટરી વર્ક શું છે? તો વાત કરી આવી આપણે પોલિસી, મોનેટરી પોલિસી બનાવી, જેવી કે રિવર્સ રેટ, રેપો રેટ, બેંક રેટ, એસએલઆર, આ બધું કામ એનું છે. પ્લસ એ સિવાય બેંક ગવર્મેન્ટને જ્યારે એને જેમ જરૂર પડે લોનની તો એ લોન આપવી, લોન એને કોઈ મોનેટરી પોલિસી વિશે એને સલાહ જોતી હોય ગવર્મેન્ટને તો સલાહ દેવી, ગવર્મેન્ટના એકાઉન્ટ્સ હેન્ડલ કરવા, ફોરેન રિઝર્વ્સને સાચવવા.
ટૂંકમાં આ બધું ઓવરઓલ કામ કોણ કરે છે? તો કે ધીસ ઓવરઓલ વર્ક ઓર ટુ મેન્ટેન ધ બેંક, ટુ ગીવ ગાઈડન્સ ટુ ગવર્મેન્ટ, ફોરેન રિઝર્વ્સ મેન્ટેન કરવા, પછી ક્રેડિટ ક્રિએશન કરવી, આ બધું કામ કોનું છે? તો કે આરબીઆઈનું છે. Thus, the RBI is also the custodian of Indian reserve of foreign currency. It also administers foreign exchange reserves by changing the inflow or outflow of foreign exchange. તો આપણે વાત કરી કે વેલ્યુ વધારવી કે ઘટાડવી એ ડિસિઝન ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફોરેન એક્સચેન્જ ઉપર હોય છે. ક્લિયર? હિયર મોનેટરી ફંક્શન્સ ઓફ આરબીઆઈ ઇઝ કમ્પ્લીટેડ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સી નોન મોનેટરી ફંક્શન્સ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ફોર ટુડે, થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.